હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, હવે આજનો બ્લોગ એવો છે ને કે સારું અમે વિચાર કરીએ કે શું બનાવીએ બ્લોગમાં. કે ચેલેન્જ તો લઈ લીધી કે ભાઈ આપણે બ્લોગ બનાવવા છે અને યુટ્યુબ પર નાખવા છે. બ્લોગ બનાવી યુટ્યુબ પર મૂકવાના. કેમ કે દરરોજે યુટ્યુબ પર બ્લોગ મૂકવાના, ઇન્સ્ટા પર મૂકવાના, બધી ચેલેન્જ લઈ લીધી કે ભાઈ આપણે હવે ભવિષ્યના અંદર યુટ્યુબર બનવું છે, કંઈક કરવું છે જીવનના અંદર. સપના બધા બહુ મોટા છે. તમારો સાથ હશે તો સપના અમારા પૂરા થઈ જશે. અને ખાસ કરીને યુટ્યુબ ફેમિલીનો સાથ હશે તો સપના અમારા પૂરા થશે. ઇન્સ્ટાગ્રામ ફેમિલીનો સાથ હશે, સપના પૂરા થશે. તો ગાઈસ, સપોર્ટ કરતા રહો અને અમને આગળ વધારતા રહો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અમુક ટાઈમ તો ખ્યાલ નહીં આવતો કે આપણે શું કન્ટેન્ટ મૂકીએ, એટલે આવો વિચાર આવે એટલે તમારા જોડે થોડો વિચાર શેર કર્યો. કારણ કે હવે ચેલેન્જ લઈ લીધી છે, બરાબર. અને ગાઈસ, ખાસ કે અમારા કુલદીપભાઈ જવાના છે પ્રવાસ. ક્યાં જવાના કુલદીપભાઈ પ્રવાસ? તો ગાઈસ, કુલદીપભાઈ અમારા પ્રવાસ જવાના છે સ્કૂલ તરફથી, બરાબર. જો કુલદીપભાઈ તૈયારી કરી દીધી, જેકેટ બેકેટ લગાવી દીધું. એમને કાલે પ્રવાસ જવાનું છે. તો એક દિવસનો સ્કૂલ તરફથી પ્રવાસ છે. તો કુલદીપભાઈ, સાને આ તૈયારી કેવી કરી? તમે શું શું લાયા છો? મગની દાળ અને વાટકા. તો ગાઈસ, આ બધો નાસ્તો લઈ લીધો અને બરોબર. કુલદીપભાઈ જો નાસ્તો બધો લઈ લીધો હ. ખાવાનું ક્રંચેક્સ વેફર છે, આલુ સેવ છે અને બિસ્કિટ છે, ઓરિયો બિસ્કિટ છે ના બહુત સારી પલ્સ. કારણ કે લક્ઝરીમાં જવાનું છે ને નહીં ને વામેટ થાય તો આપણે તો જોડે નથી, પણ ટીચરો છે અને એ બી ધ્યાન રાખશે. એટલે પલ્સ લઈ આલી છે એમના કુલદીપભાઈને, બરાબર. આ એની તૈયારી કરી દીધી કુલદીપભાઈ. કેવી મજા આવશે ને કુલદીપભાઈ? પ્રવાસ જવાનું, કાલ સવારે વહેલા જવાનું છે, બરાબર કુલદીપભાઈને. તો ગાઈસ, આ તમારા કુલદીપભાઈ, કેમ કે એમને જવાનું હતું પ્રવાસ, એની તૈયારી કરી દીધી. તો ગાઈસ, અમુક ટાઈમે ખ્યાલ જ નહીં આવતો કે સર શું બ્લોગમાં મૂકીએ. તો આવી બધી વસ્તુ તમને બતાવું છું. આ એની તૈયારીઓ છે. તો ગાઈસ, સપોર્ટ કરજો, લાઈક એન્ડ શેર કરજો. અને તમારા જ સપોર્ટથી અમે નાના યુટ્યુબરો ભવિષ્યના અંદર અમે મોટા યુટ્યુબરો બનીશું, બરાબર ગાઈસ. અને અમારા આ યુટ્યુબ પર બ્લોગ નાખવાનું કારણ એ કે અમારા મેન ઇન્ટરેસ્ટ કે જેને અમે પ્રેરિત થયા એ સૌરભ જોશી જે બ્લોગ બનાવવાનું તમે જોતા જ હશો. સૌરભ જોશીના બ્લોગ છે એ તમે જોતા જ હશો. મિસ્ટર ઇન્ડિયન હેકરના બ્લોગ જોતા અમારા ઘરના અંદર બધા જોઈએ જ છે. સૌરભ જોશીના વધારે જોવાય, કારણ કે એમનું ફેમિલીના લગતું બધું બતાવતા હોય કે ફેમિલીમાં શું ચાલતું હોય એ બધું બતાવતા હોય. અને અમે જોતા જ રહીએ છીએ અને મજા આવે છે અમને. તો ગાઈસ, અમારા પર બ્લોગ જોતા રહેજો અને અમને પણ સપોર્ટ કરજો. તો બાય ગાઈસ.